સાહેબ, ખાદ્ય તેલની આપણે જ્યારે વાત કરીએ, ઓવરઓલ આપણે જોવા જઈએ તો સરકાર અમુક ભાવ વધારો ન થાય એ માટે સારા પગલાં લેતી હોય છે, પણ એક જે આપણા એગ્રીને લગતા વાયદાઓ છે જેના ઉપર ખાસ્સા સમયથી, ઘણા વર્ષોથી, લગભગ 2021થી બેન ધીમે કરીને લંબાતા આવ્યા છે અને આ વર્ષે પણ લંબાઈ ગયો છે, જ્યાં ઘણી બધી આશા હતી કે ખાદ્ય તેલ, સીપીઓ આ બધાને તો અહીંયા આગળથી એક વાયદા ફરીથી જે પ્રતિબંધ છે દૂર કરીને શરૂ કરવામાં આવે, પણ એવું નહીં થયું અને 1 વર્ષ માટે આ વાયદાઓ લંબાતા જોવા મળ્યા છે. આના ઉપર આપની પ્રતિક્રિયા કઈ રીતની છે? શું સરકારે આ વર્ષે આ વાયદાઓને મંજૂરી આપી દેવી જોઈતી હતી? આ ગવર્મેન્ટનું જે ડિસિઝન આવ્યું છે થોડું નિરાશાજનક છે ઇન્ડસ્ટ્રી માટે. એનું કારણ છે આજે હેજિંગ ફેસિલિટી ન હોય તો જ્યારે તમે ઇમ્પોર્ટ ઓફ એડિબલ ઓઇલ કરો છો, જે રીતે અત્યારે વોલેટિલિટી વર્લ્ડ માર્કેટમાં છે, હેજિંગ ફેસિલિટી વગર તમે કેવી રીતે બિઝનેસ કરી શકો? દેટ્સ વન પાર્ટ. બીજું, જે પ્રાઇસ ડિસ્કવરી મિકેનિઝમ, કે આજે મારે એક એક્સપોર્ટ કરવું છે, આઈ એમ ગિવિંગ એક્ઝામ્પલ કે સોયાબીન મિલ એક્સપોર્ટ કરવું છે, આજે હું એપ્રિલ મહિના મારે જૂન મહિનાનું શિપમેન્ટ કરવું છે, તો હું જ્યાં સુધી સોયાબીન કવર ન કરું તો એક્સપોર્ટના કોડ કેવી રીતે કરું? ત્રીજું, આજે ફાર્મર ખેડૂતને ખબર તો હોવી જોઈએ કે ભાઈ એ જ્યારે સોવિંગ કરી રહ્યો છે ત્યારે હાર્વેસ્ટમાં એને શું ભાવ મળશે, એ બેઝ ઉપર એ સોવિંગ કરે. તો એ બી આજે પ્રાઇસ ડિસ્કશન મિકેનિઝમ નથી. એ એક નિરાશા છે. અમને આશાથી એટલીસ્ટ ઇમ્પોર્ટેડ ઓઇલ જો તમે એક્ઝેમ કર્યા હોત તો સારું હતું. એનું કારણ છે કે આજે જે ઇન્ડિયાના ઇમ્પોર્ટર્સ છે, મલેશિયામાં હેજિંગ કરે છે યા તો શિકાગોમાં હેજિંગ કરે છે. અગર આપણે ત્યાં પોતાને ત્યાં ફેસિલિટી હોત તો એટલીસ્ટ ઇમ્પોર્ટેડ ઓઇલ માટે કરવું હોત તો સારું હતું. ગવર્મેન્ટની બી કંઈ મજબૂરી હશે એમ માનું છું, કારણ કે રજૂઆત તો ઘણી કરી હતી. એસીએ તો છેલ્લા 4 વર્ષથી રજૂઆત કરી છે, એનસીડીએક્સ અને બીજા એસોસિએશને રજૂઆત કરી છે, પણ હવે ગવર્મેન્ટનું થિંકિંગ કંઈ બીજી લાઈન ઉપર હશે એમ માનવું છે. લેટ્સ હોપ કે વહેલી તકે એ લોકો ફ્યુચર ટ્રેડિંગમાં રીથિંકિંગ કરી અને ખોલે, એ જરૂરી છે. ઇન્ડસ્ટ્રીનો બી બેનિફિટ છે, ગવર્મેન્ટનો બી બેનિફિટ છે અને ખેડૂતને બી એમાં ફાયદો છે, નુકસાન નથી. હા, કોઈ લૂફોલ હોય તો ડેફિનેટલી સેબી શુડ ટેક એ સ્ટ્રિક્ટ એક્શન ટુ પ્લગ દેટ લૂફોલ. પણ એના એક કારણસર આખું તમે ફ્યુચર ટ્રેડિંગને બંધ કરી દો, એ વ્યાજબી લાગતું નથી મને તો. એ તો બીજું, અહીં તમે જે જી. પૂછતા હતા જે એક, કે આ વખતે જે મસ્ટર્ડના ભાવ છે કે સોયાબીનના ભાવ એમએસપીની ઉપર રહ્યા છે, એને લીધે ફાયદો એ થયો કે ગવર્મેન્ટે આ વખતે નાફેડને કહેવું નહીં પડે કે તમે મસ્ટર્ડ લો. આજે જે મસ્ટર્ડની એમએસપી જે 6,200 અને જ્યારે ભાવ અત્યારે ચાલે છે લગભગ 7,300, 1,000 રૂપિયા ઉપર છે. એટલે નાફેડને કદાચ જો આ જ રીતે ભાવ રહેશે તો નાફેડને કંઈ ખરીદવાની જરૂર નહીં પડે, ગવર્મેન્ટે રોકાણ કરવું નહીં પડે. સેમ વે મધ્યપ્રદેશ ગવર્મેન્ટને ખરેખર હું કોંગ્રેચ્યુલેશન આપું છું કે એમને જે સોયાબીન માટે ભાવાંતર સ્કીમ કરી કે ભાઈ ડિફરન્સ જો હતો એમએસપી અને લોઅર પ્રાઇસનો એ ખેડૂતને આપી દીધો, એટલે ઇન્ડસ્ટ્રીને રો મટીરિયલ પોતાના ભાવે મળ્યું, કિસાનને એની એમએસપી મળી ગઈ ને લગભગ 20 લાખ ટન માટે આ રીતે એમાં એરેન્જમેન્ટ થઈ. તો એને લીધે સોયાબીનનું બી ક્રશિંગ થયું. એવી રીતે આજે મસ્ટર્ડમાં બી એ જ થશે. મસ્ટર્ડમાં યુપી ગવર્મેન્ટ બી લેવાની વાત કરે છે, પણ મને લાગતું નથી કે યુપી ગવર્મેન્ટને બી જરૂર પડશે, કારણ કે ભાવ એટલા ઉપર છે અને ખેડૂત બી ખુશ છે. આ ભાવમાં ખેડૂત અત્યારે માલ લાવી રહ્યો છે અને ઇન્ડસ્ટ્રીને બી થોડી પેરિટી છે, એટલે ક્રશિંગ બી થઈ રહ્યું છે. માર્ચ મહિનામાં લગભગ 12 લાખ ટનનું ક્રશિંગ થયું. એપ્રિલ મેમાં બી લગભગ 10 થી 12 લાખ ટનનું ક્રશિંગ થવાની ઉમ્મીદ છે. તો એને લીધે લોકલ સપ્લાય બી ઠીક રહેશે. તો એ ગવર્મેન્ટનું સહી છે. જો એટલે આ વોર થયું એને લીધે ભાવ વધ્યા, તેનો પોઝિટિવ ઇમ્પેક્ટ એ આવી કે લોકલમાં તેલના ભાવ થોડા વધ્યા તો મસ્ટર્ડની આજે પ્રાઇસ મળી રહી છે. મસ્ટર્ડ સીડની પણ ખેડૂતોને મળી રહી છે અને ઇન્ડસ્ટ્રીને બી રો મટીરિયલ મળી રહ્યું છે. એક પોઝિટિવ, લેટ્સ સે કે વોરની ટાઈમે જેમ કહ્યું કે ભાઈ ફ્રેટ વધી ગયું, ઇન્સ્યોરન્સ વધી ગયું, રૂપિયો ડેપ્રિશિએટ થઈ ગયો, તો હવે પોઝિટિવ એ હતું કે થોડું તેલના ભાવ વધ્યા તો ખેડૂતોને પેરિટી બેસી, ખેડૂતો આજે માલ વેચી રહ્યા છે. નહીં તો શું કરે, એમએસપી નીચે હોય તો નોર્મલી ખેડૂતની એક સાયકોલોજી છે કે માલ ઓછો વેચે અથવા જરૂર હોય એટલો જ વેચે ને બાકી હોલ્ડ કરે. અત્યારે તેને સરસ ભાવ પર રહે છે એટલે માર્કેટમાં વેચી રહ્યો છે, એને લીધે ક્રશિંગ બી સારું રહ્યું છે.
ઓકે, તો આપણે યુદ્ધની નેગેટિવ અસરોની તો વાત કરી, પણ અહીંયા આગળ રાઈની કિંમતો અહીંયા ખેડૂતને સારી મળી રહી છે, ઇન્ડસ્ટ્રીને સપ્લાય મળી રહી છે અને એને કારણે ક્રશિંગને માટે પણ અવેબિલિટી વધી છે. તો આ એક પોઝિટિવ અસર પણ આપણે વાત કરી, કારણ કે રાઈની કિંમતો MSPની ઉપર વેચાઈ રહી છે, એ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. આ ચર્ચા આપણે આગળ પણ